હેલો મિત્રો, જો આજે મારે વાત કરવી છે કે આપણો ખરાબ ટાઈમ ચાલુ થાય ને ત્યારે આપણને કેવા કેવા લોકોનો અનુભવ થાય એ બધું મારે તમારી હારે શેર કરવું છે. જો કે થોડુંક મારે જાત અનુભવ છે અને થોડોક મારા નજીકના લોકોએ જ મને એ વાત શેર કરેલી છે. એટલે એ બધું ભેગું થઈને હું તમને આજે વાત કરું છું કે ખરેખર એવું હોય ન હોય. મને તો અનુભવ થયો છે એટલે હું તો એમ કહું કે હોય જ આવું બધું, પણ તમે તમારું એ મંતવ્યમાં કમેન્ટ કરજો કે શું હોય હકીકતમાં. જો પહેલાં તો આપણો ખરાબ ટાઈમ ચાલુ થાય ને એટલે અમુક લોકો છે ને એ તમારી હારે હાવ કોન્ટેક જ તોડી નાખે. તમે સામા મળો ને તો એ નજર બીજી બાજુ કરી લે. આ તે તમે એને સામેથી બોલાવો ને તો એમ કે આવું આવું હમણાં મારે થોડું કામ છે, 5 મિનિટ આમને તેમને કરી નીકળી જ જાય ફટાફટ. એને એવું થાય કે આ મારી પાસે પૈસા માગશે તો, અથવા તો પૈસા નહીં પણ બીજી ત્રીજી કંઈ હેલ્પ માગશે તો એને તમારામાં કંઈ ઇન્ટરેસ્ટ જ નથી હોતો. કેમ કે તમારો ખરાબ ટાઈમ ચાલુ થઈ ગયો એને ખબર છે, બરોબર. તમારા તરફથી એને કાંઈ જ હેલ્પ થવાની નથી એ કોઈ જાતની. એટલે એ મતલબી લોકો હોય કે એ તમારાથી પૂરું કરી નાખે ગમે એ બાનું કરીને, બરોબર. પછી બીજા લોકો એવા હોય કે થોડું આમ તમારામાં ઇન્ટરેસ્ટ લે. તમારો ખરાબ ટાઈમ હોય ને ત્યારે તમારી ઘરે આવે, ચા પાણી પીવે, જમવાનું અમુક લોકો હોય તો જમે, પાછું એની વાત થાય ને બીજાને ઘરે એમ કે એને તો આમ છે, એ તો હાવ કેવી થઈ ગઈ, એ તો હાવ કેવો થઈ ગયો, એ તો આમ છે, એ તો તેમ છે, મને તો એની ઉપર બહુ દયા આવી, પણ આપણે તો શું કરી દઈએ. એલા ભાઈ, તમે કાંઈ ન કરી દો ને તો તમે એટલીસ્ટ એના ઘરની વાત કે બહાર તો ન કરો કે એના ઘરમાં આવું છે એમ, બરોબર. અને તમને દયા આવતી હોય એની તો એના ઘરે છોકરા હોય અથવા તો છોકરા ન હોય ને તો એના ઘરમાં કરિયાણું નાખી દેવાય, બરોબર. એને કહેવાય દયા. તમે ખાલી એની ઘરે અમુકના જમી આવો અને ચા પાણી પી આવો ને સામેથી બીજાના ઘરે જઈને એમ કહો કે એના ઘરમાં તો આમ છે ને એના ઘરમાં તો આમ છે ને, એવું તો ન કરો. એવી દયા ન દાખવો, બરોબર. દયા કરો ને તો એને હેલ્પ થાય ને એવી દયા કરો. ખોટી એને બિચારા પણ દેખાડવાને એને નીચા દેખાડવા હાટુથી તમારી દયા ન દર્શાવો. પછી અમુક લોકો એવા હોય કે તમારી લાઈફમાં કાંઈ એને ઇન્ટરેસ્ટ ન હોય, પણ તમને સારું લગાડવા, સમાજને સારું લગાડવા, ગામને સારું લગાડવા અને તમારા કુટુંબને સારું લગાડવા એવું તમને દર્શાવે કે અમે તમારા છીએ, પણ હકીકતમાં હોય નહીં, બરોબર. એટલે થોડું ઘણું આમ 2-5 પૈસાની મદદ તમને કરે અને કદાચ મદદ